ગાંધીનગર ખાતે થોડા દિવસો અગાઉ ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા અને ગાયક વિક્રમ ઠાકોર સહિતના ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપવામાં આવતા નવો વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ વિક્રમ ઠાકોરે એક સંમેલન યોજ્યું હતું, જેમાં તેમણે પોતાની વ્યથા કહી હતી. જો કે ત્યારબાદ ડેમેજ કંટ્રોલ કરવા માટે સરકારે વિધાનસભામાં વિક્રમ ઠાકોર સહિત 1000થી વધુ કલાકારોને ગૃહ કાર્યવાહી નિહાળવા આમંત્રિત કર્યા હતા, પરંતુ વિક્રમ ઠાકોર ગેરહાજર રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વિક્રમ ઠાકોરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી ફિલ્મ જગન્નાથના કલાકાર વિક્રમ ઠાકોર રાજનીતિમાં ઝંપલાવે તેવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલે ઈસુદાન ગઢવી મારફતે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન વિક્રમ ઠાકોરને કેજરીવાલે મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું, જેનો સ્વીકાર ખુદ વિક્રમ ઠાકોરે કર્યો હતો.